अभी बदले आप सर कंपल बूट नहीं पैर हमारे बाजू आवत जो મળે વાત જો મળે તમને તો રેસ્ક્યુ બેસી કાઈ નકન ખબર નહીં ટેન્ટ લવર કે વાલ લવર લવરિયા किसी भी लवर है अश्विन तारो प्रमोशन करू है प्रमोशन करू मोटो प्रमोशन હોય થાય ને આ વચ્ચે માર ગોતી છે કે નહીં આગળ જો બે બંકા જઈ રહ્યા છે બેન ફાવતું જ નહીં એકબીજા વગર ફાવતું નથી પણ અત્યારે ટેન્ટમાં સમય પ્રમાણે જુદા પડી ગયા છે એ ફોટા પાડી કે કેતનનો પ્યોર બુલેટ ઘાસનો નજારો આપ જોઈ શકો છો बंदर देखो एडवेंचर ની ફૂલ મોજ તો આ માણસ લે છે રાયકા જોન ફાયર રાયકાજી મોરે ખાવા રાયકા લાય ને વાહ રાયકાજી વાહ આના છે અમાર લોકડી કેતનની બોરા ખાવાની મજા આવે શિબિરમાં બોરા ખાવાની મજા બોર આ બાળો આ તમે કદી જોઈ જ નહીં હોય બે રાયકા લાય ને रायका बे शब्द बोल दे बोर बोर आ एक नंबर का है रायका लाय देखो इसे कहते हैं बोर દેશી બોર કપા વ્લોગ માં કઈ કહી દે આપડા આ બધા વ્લોગ આવશે હો હાજુ કહું ચેક નહીં બોર બોલતે ગર્લ શેક નહીં બો એલા પડી ગયા દરિયા બે શબ્દ बोर ખાવા વાળા તમે કદી બોર બે શબ્દ રેડી જ નહીં આવે અને આને બોર બોર બોલે એટલે ગબરો बोर बोलो ભૂખ લાગે આપણે इसको बोर कहते हैं ये बोर है और ये चोर है ए यार इसके चोर है જંગલ માં બોર ની મજા આવે આ એમેઝોન નું જંગલ માં બોર બધા ભાઈઓ હાથે શિબિર માં શિબિર જય માતાજી જય માતાજી શરબત ની મોજ શરબત શરબત કરીને હવે રિવર ક્રોસિંગ માં જવાનું છે વિકાતાર કેવું છે કેવું શરબત નો માહોલ હતો પેલા વાળા સાહેબ ને બોલાવો એક ગ્લાસ લે વિકાસ હું બાકી નહીં ભર એકદમ હાલા મુતરીને થાકી સાહેબ પીવું ફોટોશૂટ માં આવેલું પેટના કોઈ દુખાવો હોય કબજિયાત કે એ પ્રકારનો તો એ દવા તરીકે ઉપયોગમાં છે હું બીજા ફૂલની વાત કરું છું બરાબર આવડા પાન નહીં પીળા ફૂલ વચ્ચે વૃક્ષો આવતા હતા એનું નામ શું છે કાશી હું વિડીયો લે હું પડી જઈશ ક્યાંક વિકાસ તો હોગી છેલ્લા આપણે બંધ કરી દીધો છોટા ભીમરી ગુફા છેલ્લે આગળ પણ સાહેબ વિડિયો ઉતાર કરો સાહેબ હા સારું કૂતરો આપણી જોડે આવશે હો ચાલો ભાઈ યુધિષ્ઠિર જોડે સ્વર્ગમાં ગયો હતો ને તો અમારી જોડે જાય
વિડીયો મારે બંધ રાખવો પડશે ને હું લપસી જઈશ. લે આગળ તો બધો અમે કેમ ના આવશું? ફોન નો પડે આગળ હાલો હાલો ઉતરે હાલો. અરે આગળ હાલો તમે. તું આગળ હાલતો આગળ ચાલશો તો અમે આવશો ને. હેડો ભાઈ ચલો હાલો હાલો દોડો. પગી નીકળી જા લે. हाय गाइस हम एक कठिन परिस्थिति से बाहर आए हैं. बहुत रिस्की इलाका था. मित्रों आगे तने नाश्ता भाई क्या फ्रंट क्या माताजी भाई છે પ્રશ્ન બીજો બસ હા અમે ગુફા જઈ રહ્યા છીએ. આગળ वाला साहब पतली गली से निकलते हुए वाला सर पतली गली से निकलते हैं हम भी आ जाए. ओके तो हम जाते अंदर जाते हुए अश्विन जी से इसके हैं ना ना पर अपन ऊपर में उतार दे ऊपर में भाई 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 ड्राइव ना लायो ना के तो આપણે ખાલી કરી આ મોબાઈલ લઈને આવો ચાલુ આ નહીં ફસાઈ જાય ए पहाड़ो जी बहुत दुखता है भाई यहाँ पर बहुत बहुत रिस्की लागा. હા હાલો હાલો ઉતાવળ કરો હાલો આગળ माता जी सुखी राखे माताजी सुखी राखे. फूल मोहाय फूल बाकाजी की है. તમે જોઈ શકો इसे कहते हैं असली एडवेंचर एडवेंचर ની મોજ असली एडवेंचर के लिए ખાવાની હે કેટલા પાછા પડ્યા વિડિયો પર ઉતાર દે લે સુંદરી હાથ પકડી ઉनको लाग दे ले બંધ દે બંધ લાજો હટેજ હટેજ રેડી હાથ લે હું આવું તું જા જા જવાયો મારે વિકાસ ને દેખવાનું बहुत रिस्की लगा है. ને આગળ આગળ આપણે हेलो बहुत ही रिस्की है इसमें आपके भाई भाई पास होगा भाई विकास भाई ની વાટ દોઈ રહ્યા છે વિકાસ હલવાઈ ગયો अश्विन जी देख सकते हैं हमको दूसरा एडवेंचर તો આ તો જો ઉભો રે ભાઈ વડા સાહેબ કી જય હું બાકી રહી ગયો. અરે તમે આવી જાઓ ટાટા हमारी तो बेइज्जती कर दी तुमने भाई उतर पड़ते हाय ये डॉगी ब्रदर है. वो हमारे साथ वो भी एडवेंचर कर रहा है નીકળો देखो ये थक गए हैं बहुत ही आसानी है रास्ता આના લે આના જોરદાર નજારો છે તમે જોઈ શકો છો. फोटो न पाडो अंदर બધે જો વાઈટ જો મોજ हाँ, BRS हाय में गाइस चेक ने अरे हम दुकान का नाम सुना है. हां ये देखो મોજ મોજ બીઆરએસ ની મોજ તમે તો ભારે જ નહીં હોય हमारा साइकिल है. हाँ भाई हाँ विकास संतोष हाँ या તમે જોઈ શકો છો. મિત્ર મિત્ર मतलब सही અરે કોણ પર એડવેન્ચર ની ફૂલ મોજ ફૂલ મોજ બાકા ચૂંગી
સામે બેસે છે ને એનું નામ કણજેલો છે. આ બંનેને કણજેલો કહેવામાં આવે છે. બરોબર. આનું નામ કેવી રીતે પડ્યો તમારો પ્રશ્ન હતો. બરોબર. તો અહીંયા બહુ વર્ષો પહેલા કણજીના વૃક્ષ વધારે હતા. એના પછી શું પડ્યું છે? કણજેલો. બરાબર. આપણે જગ્યાની રીત થોડી વાત કરી લઈએ. તો સામે જે પર્વતની હારમાળા દેખાય છે ને, એટલે તો આ હારમાળા કહે છે અરવલ્લી. બરાબર. તો આ જે સામે દેખાય છે ને એની પેલી સાઈડ જાવ ને એટલે રાજસ્થાન ચાલુ થઈ ગયું. બરાબર. ના સમજો ને કે આ જે રેન્જ છે ને એ ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર છે. અને આ ગુજરાતનું છેલ્લું ગામડું છે. બરાબર. એના પછી આ સાઈડ જઈએ એટલે સામે એક બીજી રેન્જ દેખાય છે. બરાબર. એની પાછળ જઈએ એટલે શું આવે છે? અમીરગઢ, ઉપલો બંધ ને ખાટી ચિત્ર ને બધું અહીંયા આવે. બરાબર. એના પછી પછી જોવો એક અહીંયા બેઠેલા બરાબર. અને રાઠી બંને અલગ અલગ પર્વત છે પણ બંને સાથે છે એટલે એને શું કહેવાય છે? રાઠી. બરાબર. આપણે સાંજે વાત થઈ હતી ખબર? ચંદ્રમાં અલગ અલગ આપણને આભાસ દેખાય. આ કેવો આભાસ દેખાય છે આપણને? બેઠેલા સિંહ જેવો. પેલા ત્યાં કયું વૃક્ષ હતું? ખાખરાનું. બરાબર. પછી એના અંદર પીપળો ઉગ્યો છે. બરાબર. હવે મોટું પણ થશે એ બ્લોક. એ મોટા ક્લાઇમ્બિંગ 3 પ્રકારના હોય. એક બોલ્ડરિંગ, સ્પીડ અને લીડ. અત્યારે જે તમને બતાવવાનું છે બોલ્ડરિંગ છે. બરાબર. એમાં વધારે ઇક્વિપમેન્ટની જરૂર ના પડે. ક્લાઇમ્બિંગ શૂઝ હોય અને પ્રેસ પેડ નીચે કરો અને તમારો બચાવ થઈ શકે. પણ અત્યારે આપણી પાસે પ્રેસ પેડ નથી. ફોટોશૂટમાં આવેલું આ છે મારો ટેન્ટની અંદર હવે 3 વાગ્યા સુધી આરામ કરી લઈએ. રૂમમાં બપોરના ટાઈમ આરામ કરી લઈએ. જોઈ શકો છો બપોરનો વ્યૂ. સેબલ પાણી. નાઇટ ટેન્ટ વ્યૂ. આ છે આપણો ટેન્ટ. આવો નજારો છે રાતનો. સારું લેજો. હવે આપણે ઓપન કરી દઈએ. તમે જોઈ શકો છો મારો ટેન્ટ. આવી રીતે 10 જણા છે એક ટેન્ટમાં. આવો ટેન્ટ છે. રેડી આવો.